વાંચતા રહેજો, ચલાવેલું રિવાઇઝ કરતા રહેજો, રિઝલ્ટ આવશે. માઇન્ડસેટ ક્લિયર રાખવાનું, મહેનત કરવાની, 8-8 10-10 કલાક રીડિંગ ટાઈમ પ્રોપર એક વેમાં કરવાની છે. આડેધડ રીડિંગ ન થવું જોઈએ. ઓકે, અપડેટ રહેવાનું. કોઈ પણ એક્ઝામ પૂરી થાય, એક્ઝામ પૂરી થયા પછી તમારું સાચું કામ શરૂ થાય છે. ઓકે, તમારે માર્ક્સની અંદર ગ્રોથ લાવવો છે. એકવાર કોઈ એક્ઝામ કમ્પ્લીટ થઈ, એક્ઝામ કમ્પ્લીટ થયા પછી તમારું સાચું કામ શરૂ થાય છે. ખબર છે તમને? એક્ઝામ પત્યા પછી સમજો કે બાયોલોજીની અંદર 90 MCQ હતા, તો 90 MCQ માંથી તમને 70 MCQ આવડી ગયા પ્રોપર. એમાં કઈ તમને ડાઉટ ન આવ્યો અને ફટાફટ તમે એ થિયરી કન્ટેન્ટ સમજ્યા હતા, એના ઉપરથી તમને 70 MCQ પ્રોપર આવડી ગયા. પણ 20 MCQ એવા હતા કે તમારે એમાં કોઈ બે ઓપ્શન વચ્ચે કન્ફ્યુઝન થયું હતું, અથવા તો આવડ્યો જ નહીં, ખોટો પડ્યો. તો હવે એક્ઝામ પત્યા પછી એ 20 MCQ કયા ચેપ્ટરના, કયા ટોપિકના, કઈ લાઈનમાંથી પૂછાયેલો હતો, એ થિયરી ફરીથી વાંચવી પડશે, ફરીથી સમજવી પડશે કે ત્યાં મારે સમજવામાં શું ભૂલ થાય છે. આ વસ્તુ ઉપર કામ નહીં કરો એ પછી કોઈ પણ સબ્જેક્ટ હોય, પેપર પત્યા પછી દરેક ક્વેશ્ચનનું એનાલિસિસ થવું જોઈએ. ઓકે, જો આ વસ્તુ નહીં કરો તો ક્યારેય તમારા માર્ક્સમાં ગ્રોથ નહીં થાય. તમે આ વર્ષ અમારી સાથે જોડાયેલા છો શેના માટે? ઇમ્પ્રુવમેન્ટ માટે, કે તમારે 300 માર્ક્સ 400 માર્ક્સ ત્યાં સુધી તમે પહોંચી ગયા છો. આટલી વસ્તુ તો તમને આવડે જ છે. 720 માંથી 300-400 માર્ક્સ તો તમે અત્યારે લાવી શકો એમ. પ્રોબ્લેમ એ છે કે બીજા સ્ટુડન્ટ સાથે કમ્પીટ કરવા માટે તમારે બાકીના 200-250 માર્ક્સ પ્લસ કઈ રીતે કરવા છે, તો ડે બાય ડે તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવી પડશે. કોઈ પણ સબ્જેક્ટ હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એક્ઝામ પત્યા પછી તમારે દરેક ક્વેશ્ચનનું એનાલિસિસ કરવું પડશે કે મારે આ ટોપિકમાં ભૂલ ક્યાં પડે છે. અને ફરીવાર ભવિષ્યમાં એ જ વસ્તુ એક્ઝામમાં એ જ ટોપિકમાંથી ફરીથી MCQ આવ્યો અને પેલા જેવો જ તમારો હાલ થયો એ ટોપિકમાં અને ફરીથી MCQ ખોટો પડ્યો, એનો મતલબ કે તમે હજી ત્યાં છો. તમારા જાતને, તમારા કન્ટેન્ટને તમે હજી અપડેટ કર્યું જ નથી. આ વસ્તુ ઉપર મંડી પડવું પડશે. 8-8 10-10 કલાક રીડિંગ ટાઈમ બનાવવો પડશે પ્રોપર, કન્ટિન્યુ. એક વર્ષ આવી રીતે આવતા એપ્રિલ સુધી તમારે મહેનત કરવી પડશે. વધારો થાય જ. આ વસ્તુ કોઈ એવી અઘરી નથી, પણ કન્સિસ્ટન્સી હોય ને એ બહુ જરૂરી છે. પ્રોપર વેમાં વર્ક થવું જોઈએ. ઓકે, મહેનત વગર કઈ થવાનું નથી. તમારે જાતે જ હાથ પગ ચલાવવા પડશે. ઓકે, કઈ પણ ડાઉટ હોય બિંદાસ પૂછી લેવાનું, અપડેટ થવાનું છે. ઓકે.